તો 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી દેશમાં લાગુ થશે અનેક નિયમો। બજેટની જાહેરાતોની સાથે અન્ય કેટલાક ફેરફાર પણ આવશે, બદલાવ પણ આવશે। રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે। તો આઈએમપીએસથી મની ટ્રાન્સફરના નિયમો પણ બદલાશે। આઈએમપીએસ મની ટ્રાન્સફર માટે આઈએફએસસી કોડની હવે જરૂર નહીં રહે। મોબાઈલ નંબર, ખાતા નંબરથી નાણાં ટ્રાન્સફર થશે। કેવાયસી વગરના ફાસ્ટેગ આવતીકાલથી નિષ્ક્રિય થઈ જશે। એનપીએસમાંથી નાણાં કાઢવાના નિયમોમાં ફેરફાર આવશે। પહેલા ઘરની ખરીદી માટે જ નાણાં કાઢી શકાતા હતા। તો આરબીઆઈ સોવરેન ગોલ્ડ બોન્ડનો છેલ્લો તબક્કો લાવશે। તો આવતીકાલથી દેશમાં કેટલાક બદલાવો આવશે। પહેલા આઈએમપીએસથી જો બેંકથી મની ટ્રાન્સફર કરવું હોય તો આઈએફએસસી કોડ બેંકનો નાખવો જરૂરી હતો, પરંતુ હવે આઈએફએસસી કોડ વગર પણ મોબાઈલ નંબર અને ખાતા નંબરથી જે છે એ મની ટ્રાન્સફર થઈ શકશે। તો રાંધણ ગેસના ભાવમાં પણ બદલાવ આવતીકાલથી આવશે। તેની કિંમતમાં પણ ફેરફાર આવશે।